ઇઝી એજ્યુકેશન ફોર 3માં આપનું સ્વાગત છે. આજે આપણે નફા ખોટ એટલે કે પ્રોફિટ અને લોસનો ભાગ 3 જોઈશું, જેની પ્રાથમિક માહિતી અને સૂત્રો અહીંયા આપેલા છે. તો આ પ્રાથમિક માહિતી અને સૂત્રો આપણે જોઈએ કે વસ્તુની ખરીદવામાં આવે છે તેને તેની ખરીદ કિંમત કહેવામાં આવે છે. પડતર કિંમત એટલે ખરીદ કિંમત વત્તા ખરાજાત. જે કિંમત વસ્તુને વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહેવાય છે. જ્યારે નફો એટલે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. ખોટ એટલે પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. નફા અને ખોટની ટકાવારી માટેનું સૂત્ર આપેલું છે. નફો ટકામાં શોધવું હોય તો નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ખોટ બરાબર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. વળતરના ટકા હંમેશા છાપેલી કિંમત પર લેવામાં આવે છે. છાપેલી કિંમત ગુણ્યા 100 ઓછા વળતરના ટકા છેદમાં 100 બરાબર વેચાણ કિંમત. હવે આપણે નફા અને ખોટને લગતો પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન 3. જયેશ એક સાયકલ ₹200 ખરીદે છે અને ₹1104 વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થશે? તો અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું કે ₹1200 છે એની ખરીદ કિંમત કહેવાશે અને ₹1104 વેચે છે એટલે એની વેચાણ કિંમત થશે. એટલે આપણે નુકસાન શોધવા માટે મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત કરીએ ત્યારે 1200 ઓછા 1104 એટલે આપણને નુકસાન એટલે કે ખોટ મળે છે. હવે ખોટ ₹96 છે તો તેના આપણે ટકા શોધવાના છે. અહીંયા મૂળ કિંમત 1200 એને આપણે 100% ગણીએ છીએ. હવે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું. અહીંયા આપણે રૂપિયા અને ટકા લખીશું. અહીંયા જોઈશું કે સૌપ્રથમ ₹1200 એટલે 100%, તો ₹96 એટલે કેટલા ટકા? અહીંયા આપણે 96નો 100 સાથે ગુણાકાર અને 1200 છે એ છેદમાં આવશે. ત્યારબાદ અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે. 12ને 96 સાથે ભાગાકાર કરતા જવાબ 8% મળે છે, જે નુકસાન થશે. આમ ₹1200ની સાયકલ છે તેને ખરીદતા